સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લાભરમાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક થઈ ઉજવણી। હનુમાન મંદિરોમાં ભક્તોએ દર્શન માટે લગાવી લાઈનો। सत्यासी वर्षीय दीपा महाराज धार्मिक पुस्तकों से आज भी रसिया। पुस्तक दिवस पर पुस्तक प्रेमी पर खास अहवाल। हनुमान दादा 200 वर्ष पूर्वे गायनावाड़ानी जमीनमांथी थया हता स्वयंभू प्रगट। दांतीवाड़ा तालुकाना लाखनासर गाममां आवेला मंदिर छे विशेष। અને પાલનપુર તાલુકાનું એગોલા ગામ ચૈત્રી પૂનમે સમગ્ર ગામ થઈ જાય છે ખાલી। ગામના દરેક ઘરે દિવસ દરમિયાન લાગે છે તાળા। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરના શ્રી કંથેરિયા હનુમાન મંદિરમાં 44મો હનુમાન જન્મોત્સવ યોજાયો હતો। પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી, જે નિમિત્તે હનુમાન દાદાનો હવન યોજવામાં આવ્યો હતો, જેમાં વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આજે હનુમાન જયંતીની પાલનપુર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। હનુમાનજીના મંદિરોમાં આજે વિશેષ હવન સહિતની પૂજા આરાધના કરવામાં આવે છે, જેમાં છેલ્લા 44 વર્ષથી શહેરના કંથેરિયા હનુમાનજીના મંદિરે હવન યોજવામાં આવે છે। ત્યારે આજે હનુમાન જયંતી નિમિત્તે પણ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી। હનુમાન જયંતી નિમિત્તે હવન, ભંડારો અને સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યા છે। કંથેરિયા હનુમાનજી મહારાજ કી જય। એ સ્વયંભૂ કંથેરિયા હનુમાન છે। શનિવાર મંગળવારે આખું શહેર દર્શન કરવા આવે। આજે 44મો હનુમાનજીનો જન્મ ઉત્સવ છે। બપોરના સંતોનો ભંડારો છે, પછી 20-25 હજાર આદમીનો ભંડારો છે, સાંજે સંતવાણી છે। પત્રકાર ભાઈઓ દ્વારા આ સંદેશો આખા દેશને મળે। આ તાલીબ નવાબ સાહેબને બનાવેલું છે, તાલીબ મહમદ ખાન સાહેબને બનાવેલું છે। એ પણ હંમેશાના બાળકોને પરિવારને લઈને આવતા, દર્શન કરતા। અને આજે 120 વર્ષ થયા મંદિરને। ખૂબ દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે। હર સાલ હનુમાનજીનો જન્મ ઉત્સવ ઉજવીએ છીએ। આ 44મો હનુમાનજીનો જન્મ ઉત્સવ છે। તો હમણાં ભંડારો શરૂ થશે 3 વાગ્યા સુધી। પછી શહેરમાં રામ લક્ષ્મણ જાનકીની ઝાંખી નીકળશે। સાંજે સંતવાણી થશે। બોલ કંથેરિયા હનુમાનજી મહારાજ। સ્વયંભૂ પ્રગટ થયેલા કંથેરિયા હનુમાન મંદિરમાં દર મંગળવારે અને શનિવારે ભક્તોની ભીડ જામે છે। દાદા લોકોની મનોકામના પૂર્ણ કરતા હોય આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આજે હનુમાન જયંતીનો દિવસ છે। કંથેરિયા હનુમાન ધામમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે। આજે અમે હનુમાનજીનો જન્મોત્સવ મનાવીએ છીએ અને પાલનપુર શહેરની અને આજુબાજુની પબ્લિક દર શનિવારે અને દર મંગળવારે અહીંયા દર્શને આવે છે। મંગળવારના દિવસે પાન લાડુ ચડાવે છે, એમના મનની બધી મનોકામના પૂરી થાય છે। અને આજે જન્મોત્સવના દિવસે અહીંયા અસંખ્ય સંખ્યામાં પબ્લિક આવે છે દર્શન કરવા અને ભોજન પ્રસાદ લે છે।
ડીસામાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી. શ્રદ્ધાળુઓની હનુમાન મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. આજે હનુમાન જયંતીની ઉજવણીને લઈ વહેલી સવારથી જ દર્શન માટે હનુમાન મંદિરોમાં શ્રદ્ધાળુઓના ઘોડાપુરથી ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં આવેલા 3 હનુમાન રોડ પર અતિ પ્રાચીન હનુમાનજીના મંદિરમાં આજે ભક્તો તેલ સિંદૂર ચડાવવાની સાથે શ્રીફળ તેમજ આકડા ફૂલની માળા ચડાવી હનુમાનજીના આશીર્વાદ લેવા માટે લાઈનો લાગી હતી. જેમાં આજે ભજનિક દ્વારા ભજન રાખવામાં આવ્યા હતા અને રાત્રે હનુમાન સુંદરકાંડમાં ડીસાના ધર્મપ્રેમી લોકોને દર્શન કરવા તેમજ રસપાન કરવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે પવનપુત્રની જન્મ જયંતિને લઈ મંદિરોમાં ભક્તોનો ઘોડાપુર જોવા મળી રહ્યા છે. હરિઓમ સ્કૂલની પાછળ આવેલ હઠીલા હનુમાનમાં દર્શનાર્થે ધર્મપ્રેમી લોકોએ લાઈન લગાવી હતી. ભક્તો હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ડીસા તાલુકાના ખરડોસણ ગામે હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનો 2 દિવસ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગામ લોકોએ હનુમાન દાદાનો 2 દિવસ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે યજ્ઞ યોજાયો હતો, જ્યારે બીજા દિવસે સવારે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રા નીકળવાથી સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારબાદ હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમાં 1008 મહામંડલેશ્વર રામદાસ મહારાજ દુધરેજથી પધાર્યા હતા. આ પ્રસંગે લોકસભા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી, રાજ્યસભાના સાંસદ સભ્ય બાબુભાઈ દેસાઈ, સરપંચ નરસિંહભાઈ દેસાઈ તેમજ ગામના અને આજુબાજુના ગામના લોકો હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી વિજય બને તેવા શુભ આશયથી ડીસા શહેરમાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે સવારે હનુમાનજીની જન્મજયંતિ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માળી, અમૃત દવે, ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, ડીસા નગરપાલિકા સદસ્ય ચેતન ત્રિવેદી, ભાજપ શહેર પ્રમુખ રમેશ ડેલવાડિયા તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. સાંઈબાબા મંદિર ખાતે હનુમાન જયંતિના નિમિત્તે આજ ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખેલો અને અમારા માનીને લોકલાડીના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અને પ્રદેશ બક્ષી મોરચાના મહામંત્રી શ્રી સનમભાઈ પટેલ, જિલ્લા ઉપાધ્યક્ષ અમારા મગનભાઈ માળી, પૂર્વ મહામંત્રી અમૃત દવે, મારા સાથી મહામંત્રીઓ કનુભાઈ, અશોકભાઈ સાથે આજે બૂથના કાર્યકર્તાઓ સાથે 11 હનુમાન ચાલીસા કરી અને સૌનું સુખાકારી થાય અને મા જગદંબાને પ્રાર્થના કરી કે સૌનું કલ્યાણ કરે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈના મોદીના હાથ મજબૂત થાય એવી સૌને અપીલ કરી અને પોતાનો બૂથ મજબૂત કરે એ અપીલ સાથે આપ સૌને હનુમાન જયંતિના શુભેચ્છાઓ આપી અને જય શ્રી રામના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ થયા. કાંકરેજના થરાતળમાં બિરાજમાન શ્રી બાળા બહુચર માતાજીના મંદિરમાં ચૈત્ર સુદ પૂનમનો 56 ભોગનો અંધકોટ થાળ ધરાવવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં જૂના ગામતળમાં બિરાજમાન શ્રી બાળા બહુચર માતાજીના મંદિરમાં આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે 56 ભોગનો થાળ અંધકોટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં સવારે 11 વાગ્યાથી બહુચર માતાજીના મંદિરમાં માય મંડળ દ્વારા બહુચર માતાજીનો આનંદનો ગરબો તેમજ હનુમાન ચાલીસા તેમજ માતાજીની થાળ સ્તુતિ તેમજ માતાજીની આરતી કરી સૌ ભાવિ ભક્તોએ માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. બહુચર માતાજીના મંદિરમાં દર વર્ષે આસો સુદ એકમથી નોમ સુધી માતાજીના ગરબા ગવાય છે તેમજ ચૈત્ર સુદ એકમથી નોમ સુધી માતાજીના ગરબા સ્તુતિ કરી માતાજીને કાલાવાલા કરે છે. આજે ચૈત્ર સુદ વર્ષની મોટામાં મોટી પૂનમ હોવાથી મંદિરમાં દર્શન કરવા માટે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. ભોજન પ્રસાદમાં રાજા બહુચર ગ્રુપ દ્વારા સુંદર સેવા આપી હતી. ગામતળમાં બિરાજમાન બાલા બહુચરમાના મંદિરમાં આજે ભવ્યથી અતિ ભવ્ય નવી ટીમના મેજર હેઠળ રાજુભાઈ અને એમની ટીમ
હરિદાદા, અમારે મધુભાઈ, એમની ટીમના વડપણ નીચે જે અંકુટનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું એ એમ કુમાર રમેશભાઈ, એમના સુપુત્રો અને એમના પરિવાર દ્વારામાં જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું અને ભવ્યથી ભવ્ય એના દિવ્ય દર્શન કરી વસ્તીએ દિવ્યતા અનુભવી. આ માતાજીનો અનુપમ પ્રસાદ છે. માની જય જય હો, જય જય હો, જય જય હો, જય હો. જે અંકુટના દાતા છે એમના પરિવારના ચરણોમાં હું પ્રણામ કરીને કહું છું કે ધન્ય અનુભવું છું કે માં એમને ખૂબ આનંદમય, સુખમય અને ઐશ્વર્યમય જીવન આપે અને એમના પરિવારમાં જે માટીની ખોટ છે એ માં જરૂર એમની પૂરી કરે એવી માં પાસે અમે પણ પ્રાર્થના કરીએ છીએ. અને આવી રીતે થરાના વૈષ્ણવ સમાજ આવી રીતે માના દરબારમાં ઉદાર હાથે દાન આપતા રહે એવી હું પણ મા પાસે પ્રાર્થના કરું છું અને સહકાર મળતો રહે એવી ખૂબ અભિલાષા વાવું છું. વ્યક્ત કરીએ છીએ. આજે બહુચર માતાજી મંદિર ગામ તળથરા ભવ્યથી ભવ્ય અંકુટ ધરાયો, તેથી ગામજનોએ દર્શનનો લાભ લીધો. બધાને હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. सत्यासी वर्षीय दीपा महाराज धार्मिक पुस्तकों से आज भी रसिया. पुस्तक दिवस पर पुस्तक प्रेमी पर खास अहवाल. हनुमान दादा 200 वर्ष पूर्वे गायनावाड़ानी जमीनमांथी थया हता स्वयंभू प्रगट. दांतीवाड़ा तालुकाना लाखनासर गाममां आवेला मंदिर छे विशेष. અને પાલનપુર તાલુકાનું એગોલા ગામ ચૈત્રી પૂનમે સમગ્ર ગામ થઈ જાય છે ખાલી. ગામના દરેક ઘરે દિવસ દરમિયાન લાગે છે તાળા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
આજે પુસ્તક દિવસ છે. આમ તો આજનો જમાનો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો જમાનો છે. વાચકો હવે પુસ્તકમાં નહીં પણ મોબાઈલમાં આવતી રીલમય બની ગયા છે. જો કે કોઈ સાચો અને પવિત્ર મિત્ર હોય તો તે પુસ્તક છે. ધાનેરા ખાતે રહેતા 87 વર્ષના દીપારામ ત્રિવેદી પુસ્તક પ્રેમી છે, જેઓ મોટાભાગે ધાર્મિક પુસ્તકોનું વધુ વાંચન કરતા આવ્યા છે. અભ્યાસની વાત કરીએ તો તેઓએ માત્ર 5 ધોરણ સુધીનો અભ્યાસ મેળવ્યો છે, પરંતુ આજે સતત વાંચનના કારણે અનેક ધાર્મિક પુસ્તકનું બહોળું જ્ઞાન તેઓમાં રહેલું છે, જેમાં સૌથી વધારે ગીતાનું પાઠન સાથે રામાયણ અને મહાભારતનું વારંવાર વાંચન કરી રહ્યા છે. 16 વર્ષની ઉંમરથી દીપા મહારાજે પુસ્તકને પરમ મિત્ર બનાવીને આજે તેઓનું જીવન આધ્યાત્મિક બની ગયું છે. વ્યવસાયિક ક્ષેત્રે તેઓ શાસ્ત્રી છે, જેથી હિન્દુ પંચાગ સાથે ધાર્મિકતાના દર્શન કરાવતા પુસ્તકો આજે પણ તેમના ઘરની શોભા વધારી રહ્યા છે. ઉંમર વધુ હોવા છતાં પણ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં તેઓએ ધાર્મિક પુસ્તક વિશે મહત્વની અને જરૂરી માહિતી આપી છે. મુખ્ય વસ્તુ મેં રામાયણનું વાંચન કર્યું. રામાયણ ભગવાન રામચંદ્રનું જે આદર્શ જીવન એમને જે જીવનમાં ઉતાર્યું, કુટુંબે કઈ રીતે જીવવું, પ્રજા સાથે કઈ રીતે વ્યવહાર કરવો, માતા પિતા સાથે કઈ રીતનો વ્યવહાર કરવો, પોતાના સભાસદો સાથે કઈ રીતે વ્યવહાર કરવો અને જે ખરાબ પુરુષો હોય તેની સાથે પણ કઈ રીતે વ્યવહાર કરવો, તે બધું રામાયણની અંદર ભગવાન રામચંદ્રજીએ વર્ણન કરેલું છે. પછી યદા અદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે પરમાત્મા સ્વયં મનુષ્યના અવતારમાં ધારણ કરી ફરીથી અહીંયા પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી અને પાપનો નાશ કરે છે, જ્ઞાનનો વધારો કરે છે, માણસોમાં સદબુદ્ધિ આપે છે અને માણસ જીવન કેવું છે તે જીવવાનું, માણસને ધર્મ શાસ્ત્રો પરથી જીવનને કઈ રીતે જીવવું તે શીખવા મળે છે. તે આપણા ઋષિમુનિઓએ મહાન પુરાણો રચના કરી છે. એમાંથી આપણે જ્ઞાનરૂપી ધન મેળવવાનો છે. જેનામાં જ્ઞાન નથી તે પશુ સમાન ગણવામાં આવે છે. મનુષ્ય હોય પણ જેનામાં જ્ઞાન ન હોય પશુ અને મનુષ્ય બરોબર ગણવામાં આવે છે. દીપારામ ત્રિવેદી 4 વેદનું જ્ઞાન પણ ધરાવે છે. અનેક પુસ્તકો સાથે જીવન જીવી રહેલા દીપારામ ધાનેરાનું ગૌરવ સમા છે. આજે પણ આદર ભાવ સાથે તેઓ દરેકના હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે. દીપારામ ત્રિવેદીના નાના ભાઈ શિક્ષક હતા. તેઓના જણાવ્યા અનુસાર દીપા મહારાજ નાનપણથી અનેક પુસ્તક સાથે જીવન વિતાવી રહ્યા છે. નવરાશના સમયમાં એમના હાથમાં પુસ્તક હોય છે, જેના થકી જ્ઞાન અને ભક્તિનો બહોળો અનુભવ ધરાવી રહ્યા છે. રામ સરીખા મારા મોટા ભાઈ શ્રી દીપારામ રતારામ, જેમની ઉંમર 87 વર્ષ પૂર્ણતાને આરે છે અને એકાદ મહિના પછી પોતે 28 વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. પોતે 5 ચોપડી જ ભણેલા છે, પરંતુ નાનપણથી જ એમને પુસ્તક પ્રત્યેનો ખૂબ જ પ્રેમ હતો અને પોતે આજીવન પુસ્તકનું વાંચન કરેલું છે અને જીવનની અંદર ખૂબ જ પોતે ધાર્મિક અને જ્યોતિષમાં પણ ખૂબ જ નામના મેળવેલી છે. વધારે કેવા પ્રકારના પુસ્તકનો સંગ્રહ છે એમને? કેવા પુસ્તકો વાંચન? પોતાની જોડે ગ્રંથો પણ છે, પછી ધાર્મિક બીજા પુસ્તકો પણ પોતાની જોડે છે અને 4 વેદોનો અભ્યાસ એમને કરેલો છે. ગીતાનો પોતે સંપૂર્ણ અભ્યાસ કરેલો છે અને એમનું આખું જે જીવન છે એ પોતે ગીતાના સિદ્ધાંતો ઉપર પોતે પસાર કરેલું છે. આજે પણ સમય વિતાવે? આજે પણ પોતે નવરાશ જ્યારે મળે અને સતત જ્યારે નવરા બેઠા હોય ત્યારે એમના હાથમાં પુસ્તક જ હોય છે અને પુસ્તકનું સતત વાંચન કરતા હોય છે. એમની અને નાહી ધોઈ અને ભગવાનની સેવા પૂજામાં 2 કલાક સુધી જીવન વ્યતીત કરે છે. આજના આધુનિક યુગમાં પુસ્તકાલય તો જોવા મળે છે, પરંતુ પુસ્તકો પુસ્તકાલયમાં જોવા મળતા નથી. જીવનને સરળ બનાવવું હોય તો મોબાઈલનો જેટલો ઉપયોગ વધ્યો છે તેની સાથે પુસ્તક પ્રત્યે પણ પ્રેમ વધારવો જરૂરી છે. લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજસ્થાનથી રાજકોટ દારૂની હેરાફેરી કરતા 5 શખ્સો ઝડપાયા છે. ગાડીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 5 શખ્સો સહિત કુલ 3.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ આદર્શ આચારસંહિતાના અમલ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, જે અંતર્ગત જિલ્લા એલસીબીની ટીમ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. તે સમયે રાજસ્થાનથી દારૂ ભરીને એક ગાડી ગુજરાતમાં પ્રવેશી હોવાની માહિતી મળી હતી, જેથી એલસીબીની ટીમે ડીસા પાસે વોચ ગોઠવી હતી અને રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ઝાયલો ગાડીને થોભાવી
તલાશી લેતા તેમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડેલો મળી આવ્યો હતો, જેથી પોલીસે તરત જ દારૂના જથ્થા સહિત ગાડી કબજે કરી લીધી હતી અને ગાડીમાં બેઠેલા અને રાજકોટના રહેવાસી રિયાઝ બસીરભાઈ સરવદી, વિશ્વાસ ઘનશ્યામભાઈ બઢારિયા, મેહુલ બાબુભાઈ કુડેચા, કરણ કિશોરભાઈ સિંધવ અને મિત ઘનશ્યામભાઈ સોલંકી સહિત 5 શખ્સોની પણ અટકાયત કરી હતી. આ મામલે પોલીસે વધુ પૂછપરછ કરી સાંચોર બાડમેર રોડ પર આવેલી દુકાન પરથી દારૂ ભરાવનાર વિજય બોરિયા અને દુકાન પર બેઠેલ માણસ સહિત કુલ 7 લોકો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી તમામ મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના પેપડુ ગામે આજે અચાનક રસ્તા વચ્ચે આવી ગયેલ શ્વાનને બચાવવા જતા બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઇક સવાર 2 યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા પંથકમાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેમાં આજે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. પેપડુ ગામે રહેતા બગાભાઈ બબાભાઈ વાલ્મીકી તેમના સંબંધી સાથે બાઇક પર જઈ રહ્યા હતા અને પેપડુ ગામે સરકારી દવાખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું અને બાઇક સાથે બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ડીસાની સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ન હોવાના કારણે પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા હતા. ડીમા ગામમાં ગોગા મહારાજની શોભાયાત્રા નીકળી હતી, જેમાં 15થી વધુ લોકોને બમરા કરડ્યા હતા. ડીમા ગામમાં ગોગા મહારાજની પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા નીકળી હતી, જે શોભાયાત્રા ડીમા માવસરી રોડ ઉપર જતી હતી. ત્યાં કંઈક કારણોસર બમરા ઉડ્યા હતા. તે દરમિયાન ત્યાંથી શોભાયાત્રા પસાર થતા બમરાઓએ શોભાયાત્રામાં હાજર 15થી વધુ લોકોને ડંખ માર્યા હતા. તે તમામ લોકોને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમે મહારાજની હતી પ્રતિકા તે જાતા તે અહીંયાથી મધ ઉડ્યું એટલે કેડ્યું. માં શેની પ્રતિષ્ઠા હતી? મહારાજની ગોગા મહારાજની. ચિયા ગામે હતી પ્રતિષ્ઠા? ધેમે ટેમા ગામે. હોય. કેટલા જણામાં ભમરા કડ્યા છે? 40-50 જણાને કડ્યા. અમે ગોગ મહારાજની પ્રતિષ્ઠા હતી એની શોભાયાત્રામાં નીકળ્યા હતા અને ત્યાં રોડ રસ્તે ઉપર ભમરી ઉદગાડો ભાઈ ભમરા કડ્યા એટલે આ કેટલા લોકોને કેડ્યા છે? 70-80 જણા. કયા ગામમાં કયા રસ્તા ઉપર કડ્યા હતા? માવસરી રસ્તે ધીમા ગામ. આજે હનુમાન જયંતીએ તમને દર્શન કરાવીએ એક એવા હનુમાન મંદિરના કે જે 200 વર્ષ પૂર્વે ગાયના વાડાની જમીનમાંથી સ્વયંભૂ દાદાની મૂર્તિ પ્રગટ થઈ દર્શન આપ્યા હતા. આ મંદિર પાછળની દંતકથા પણ રોચક છે. બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડાથી 8 કિલોમીટરના અંતરે આવેલા લાખનાસર ગામમાં આ મંદિર આવેલું છે. આ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. મળતી માહિતી મુજબ દાંતીવાડા તાલુકાના લાખનાસરના ગૌપ્રેમી ધૂળી દાદી આશરે 200 વર્ષ પહેલા પોતાની ગાયોને વાડામાં રાખી સેવા ચાકરી કરતા હતા. તે દરમિયાન ગાયના વાડાની ભૂમિમાંથી સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિએ દર્શન દીધા હતા. આ વાત ધીરે ધીરે સમગ્ર વિસ્તારમાં પ્રસરતા લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આજે પણ ધૂળી દાદી અને ઉકરડા દાદાનો પરિવાર હનુમાન દાદાની અવિરત સેવા અર્ચના કરે છે. અહીં લોકો દૂર દૂરથી મંદિરે આસ્થા લઈને આવે અને તેમની મનોકામના હનુમાન દાદા પૂર્ણ કરે છે. સમગ્ર ગ્રામજનો અને દાદાના ભક્તોના સહયોગ થકી ભવ્ય મંદિર સાકાર પામ્યું છે. આ મંદિરે દર શનિવારે દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો લઈને દર્શન કરવા આવે છે. અહીં ભાવિક ભક્તો દ્વારા દર પૂનમે રામધૂન અને ભજન કીર્તન સ્મરણ કરે છે અને દર વર્ષે કાર્તકી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે. મંદિરે આવતા શ્રદ્ધાળુ હનુમાન દાદાના મંદિરે કોઈ શ્રીફળ વધેરે છે તો કોઈ શ્રીફળ ગગડતું મૂકે છે. લાખણાસર ગામે હનુમાનજીની આ પવિત્ર ભૂમિ પર 200-250 વર્ષથી હનુમાનજીની પૂજા અર્ચના થાય છે. એક કહેવત કે વાયકા છે કે અહીં અમારા ધૂળી દાદી જે વર્ષો પહેલાં અહીંયા ગાયોનો વાડો રાખતા ને ગૌપ્રેમી હતા, એ દરમિયાન અહીંયા ગાયોની સેવા કરતા હતા ને એ દરમિયાન એમને હનુમાનજીની મૂર્તિના દર્શન થયા ભૂમિમાંથી સ્વયંભૂ રીતે. ત્યારથી લઈને સતત
અહીંયા હનુમાનજીની પૂજા થતી આવી છે અને એ ઉકરડા બાપાનો મારો પરિવાર છે એ સતત આ મંદિરની અંદર પૂજાનું કામ કરે છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે અહીં બહુ વિશાળ મેળો ભરાય છે અને દૂર દૂરથી લોકો લાખોની સંખ્યામાં દર્શનાર્થે પધારે છે. કચ્છ અને કાઠિયાવાડના લોકો પણ પોતાની શ્રદ્ધા આસ્થા અને બાધાઓ લઈને અહીં આવતા હોય છે અને દાદા તેમની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે. હવે તો દર વર્ષે મેળાની સાથે સાથે પણ દર પૂનમના દિવસે પણ બહુ બહોળી સંખ્યામાં લોકો દર્શને આવે છે. શનિવારના દિવસે પણ અહીંયા આવે છે અને દાદા તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને હાલમાં જ મંદિરનું કામ ચાલુ છે એ પણ પૂર્ણ થવાના આરે છે અને લોકો બહુ શ્રદ્ધાથી આવે છે. દાદા એમની આસ્થાઓ શ્રદ્ધાઓ પૂરી કરે છે, એના જીવનમાં ખૂબ ખુશીઓ લાવે છે અને આજુબાજુ અને બહુ બહોળા સુધી દાદાના લોકો શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે આવતા હોય છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને પાલનપુર તાલુકાનું એગોલા ગામ ચૈત્રી પૂનમે સમગ્ર ગામ થઈ જાય છે ખાલી. ગામના દરેક ઘરે દિવસ દરમિયાન લાગે છે તાળા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકામાં આવેલું એગોલા ગામ એવું ગામ છે કે જ્યાં આજના દિવસે ગામની સુખાકારી માટે સમગ્ર ગામના લોકો ઢોર ઢાંખર સહિત સવારથી જ ગામની બહાર જતા રહે છે. આખું ગામ સુમસામ થઈ જાય છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે આ ગામમાં માનવીય ચહલ પહલ બંધ થઈ જાય છે. આ પરંપરા વર્ષોથી ગામવાસીઓ નિભાવી રહ્યા છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે પાલનપુરના એગોલા ગામમાં ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે. કહેવાય છે કે વર્ષો પહેલા ગામ શાપિત હતું. સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો.
આંતરે દહાડે ગામમાં લોકોના મોત થતા હતા, પશુઓના મોત થતા હતા. કોઈ મહાત્માના શ્રાપના કારણે સમગ્ર ગામ વ્યથિત હતું. કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પૂજારીને અનોખો ભાવ પ્રગટ થતા ગ્રામજનો તેમજ પૂજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારે તે વખતે રોગચાળો દૂર થતા ગ્રામ લોકોએ એવો સંકલ્પ કર્યો હતો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી 1 કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમાં આવી પૂજા અને હવન કરી માતાજીની ભક્તિ કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે. ત્યારે વર્ષોથી લઈ આજે પણ સમગ્ર એગોલા ગામ આ પરંપરાનું પાલન કરે છે. આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગામજનો ગામમાં પ્રવેશ કરે છે. અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુદ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે. વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી બધા માતાજીને કીધું હતું, પ્રાર્થના કરી હતી. તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું બધવાનું અહીંયા જ હોય. બધું એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને બહુ કરે અને પછી માતાજીના મુહૂર્ત પ્રમાણે પછી અમે પાછા ગામમાં જઈએ છીએ ને આખું ગામ ખાલી થઈ જાય છે, બધા અહીંયા જ હોય છે. ગ્રામજનોનું કહેવું છે કે વર્ષો પહેલા વડવાઓએ રોગચાળાથી મુક્ત થવા માટે શ્રી મહાકાળી માતાજીના મંદિરે જઈ ગ્રામજનોએ આજીજી કરી હતી. ત્યારે જાણે ચમત્કાર થયો હોય તેમ તે બાદ ગામની સુખાકારી વધી હતી. ત્યારથી 71 વર્ષ ચૈત્રી પૂનમે ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે પોતાના જમવાનો સામાન લઈ શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે, જ્યાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે. સમગ્ર દિવસ ગ્રામજનો માતાજીના ગુણગાન ગાય છે અને સાંજે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય દ્વારથી ગામમાં પરત ફરે છે. આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી. સમગ્ર ગામ બિલકુલ ખાલી હોય છે. જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે, પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી અને ગામ બહારથી કોઈ આવે તો તેને ગામમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી. આજે અમારા ગામે ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી મહાકાળી મંદિરે અમે સૌ ગામજનો મળીને અને જ્ઞાતિના તમામ બંધુઓ મળીને અમે માતાજીનો ઉજાણી ઉત્સવનો કાર્યક્રમ ઉજવીએ છીએ. કહેવાય છે કે વર્ષો પહેલાં અમારા ગામે ખૂબ રોગચાળો ફાટી નીકળેલ, એમાં માણસોનો સહાર થયેલો અને પશુઓનો સહાર થયેલો. આખું ગામ ત્રાહીમામ થઈ અને અમે માતાજીના પ્રટાંગણમાં મંદિરે આવી અને માતાજીની વિનંતી કે હે માતાજી, આમાંથી અમને મુક્તિ અપાવો. તો મા અમારી વિનંતી સાંભળી અને એમાંથી મુક્તિ મળી અને આજ દિન સુધી આ રોગચાળો કદી પણ બીજી વખત ફાટી નીકળેલ નથી અને ગામમાં સૌ સુખી સંપન્ન છે. આજના દિવસે અમારું ગામ આખું ખાલી થઈ જાય છે. ગામમાં કોઈ માનવ આજે વસવાટ નથી કરતો અને માતાજીના પ્રટંગમાં આવીને અમે વસવાટ કરીએ છીએ. દરેક ઘર દીઠ એક ચૂલો બનાવીને માતાજીને સુખડીને ખીરનો પ્રસાદ ધરાવી અને અમે સૌ સાથે મળીને એને ધન્યતા અનુભવીએ છીએ અને અમે આ પ્રસાદ આરોગીએ છીએ. માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે. વર્ષો જૂની ચાલી આવતી માન્યતા પ્રમાણે એગોલા ગામના તમામ પરિવારો મહાકાળી માતાજીના મંદિરમાં એકઠા થાય છે અને ત્યાં મહિલાઓ સુખડી અને ખીરનો નૈવેદ્ય બનાવે છે અને ત્યારબાદ માતાજીના નૈવેદ્ય ધરાવે છે. આમ કરવાથી ગામમાં સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે. જ્યારે બાળકો પણ આખો દિવસ આખા ગામના બાળકો આનંદ અને કિલ્લોલ કરે છે. ત્યારે અનોખી પ્રથાને લઈ બનાસકાંઠાનું આ ગામ પણ ચર્ચાસ્પદ બન્યું છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. જિલ્લાભરમાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક થઈ ઉજવણી. હનુમાન મંદિરોમાં ભક્તોએ દર્શન માટે લગાવી લાઈનો. સત્યાસી વર્ષીય દીપા મહારાજ ધાર્મિક પુસ્તકોના છે આજ ભી રસિયા. પુસ્તક દિવસ પર પુસ્તક પ્રેમી પર ખાસ અહેવાલ.
હનુમાન દાદા 200 વર્ષ પૂર્વે ગાયના વાડાની જમીનમાંથી થયા હતા સ્વયંભૂ પ્રગટ. દાંતીવાડા તાલુકાના લાખણાસર ગામમાં આવેલા મંદિર છે વિશેષ. અને પાલનપુર તાલુકાનું એગોલા ગામ ચૈત્રી પૂનમે સમગ્ર ગામ થઈ જાય છે ખાલી. ગામના દરેક ઘરે દિવસ દરમિયાન લાગે છે તાળા. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.